લોયાધામાધિપતિ શ્રી ઠાકોરજી મહારાજ, આપણી મુક્તાનંદીય ગુરુ પરંપરાના સદગુરુ સંતો, મહંત સ્વામી, આપણા મોક્ષનાથા પૂજ્યપાદ ગુરુજી, બધા હરિભક્તોને સંતોને મારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. આજનો મારો વિષય છે વચનામૃતનું પ્રાગટ્ય નિમિત્ત મુક્તાનંદ સ્વામી. આ ચરિત્ર આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં પૂર 21 તરંગ 1 અને 2માં અદ્ભુત રીતે લખે છે. માગસર સુદ ચોથ સંવંત 1876ના શુભ દિવસે મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા અને ત્યારે રાત્રિના સમયે મુકુંદાનંદ વર્ણીએ અક્ષરોડીની બહારના ચોકમાં મસ્ત મજાનો પલંગ બિછાવ્યો હતો અને મહારાજ સૂતા હતા. આજુબાજુમાં 10-12 પાર્ષદો પણ સૂતા હતા. ત્યારે રાત્રિના 1:30 પહોર જેવું થયું અને મહારાજના કાનમાં કીર્તનના સૂર અથડાયા છે અને મહારાજે પાર્ષદોને કીધું છે, આ કીર્તન મુક્તાનંદ સ્વામી ગાતા જણાય છે. ત્યારે પાર્ષદ બોલ્યા, આટલો ઊંચો સ્વર મુક્તાનંદ સ્વામીનો નથી, માટે બ્રહ્માનંદ સ્વામી ગાય છે. ત્યારે મહારાજે પચ્છમ ગામના દેવજી ભગતને કીધું કે જાઓ દેવજી ભગત, તમે જોઈ આવો કોણ બોલો છે, એ કોણ કીર્તન ગાય છે. ત્યારે દેવજી ભગતે હરખું જોયું ના જોયું અને પાછા આવીને કીધું, મહારાજ બ્રહ્માનંદ સ્વામી ગાય છે. ત્યારે મહારાજે કીધું, બ્રહ્માનંદ સ્વામી ગાતા જણાતા નથી, માટે આપણે પોતે જ જઈને જોઈને આવીએ. ત્યારે મહારાજ રાત્રે 1:30 પહોરે પોતાના સંતોનું કીર્તન સાંભળવા માટે સંતોની જાયગામાં પધાર્યા છે અને ત્યાં જઈને જોવે છે કે મુક્તાનંદ સ્વામી એ ભગવાનના મૂર્તિમાં રસ બસ થઈને અખંડ મનની વૃત્તિ રાખીને કીર્તન ગાય છે. અને આધારાનંદ સ્વામી લખે છે કે હું પણ સ્વામી શ્રીની બાજુમાં બેહીને ગાઉં છું. ત્યારે કીર્તન પૂરું થયું છે અને મહારાજના હૃદયમાં અપાર પ્રેમ થયો છે અને મહારાજ ઝૂમી ઉઠ્યા છે. ત્યારે એ રાત્રિએ બધા મોટા સંતોને અને બધા ભક્તોને ખબર પડી છે તો બધા આવવા લાગ્યા છે અને તે રાત્રિએ સરસ મજાની સભા ભરાઈને બેઠી હતી અને મહારાજે મુક્તાનંદ સ્વામીને કીર્તન ગાતા જોઈને એમના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો છે, સૌથી કઠણમાં કઠણ સાધન કયું? ત્યારે મહારાજ આ પ્રશ્ન સંતો ભક્તોને પૂછે છે. પછી સંતો ભક્તોને પોતે જ ઉત્તર આલે છે મહારાજ કે મહારાજના સ્વરૂપમાં ભગવાનના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ રાખવી એ જ સૌથી કઠણમાં કઠણ સાધન છે. આ થયું વચનામૃતનું પ્રાગટ્ય. વચનામૃત ગઢડા પ્રથમનું પહેલું. બોલો શ્રી ઠાકોરજી મહારાજની જય, શ્રી મુક્તાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. આ તમામ બાળકોને જોરદાર તાલીઓથી વધાવીએ. 9 દિવસ સુધી આ બધા જ બાળકોએ આપની બધા વચ્ચે અહીંયા